નમસ્કાર મિત્રો, મકર સંક્રાંતિ પર 77 વર્ષ બાદ આવ્યો એવો સંયોગ. ધન સંપત્તિના મામલામાં ભાગ્યશાળી રહેશે આ 3 રાશિના લોકો. હિન્દુ ધર્મમાં મકર સંક્રાંતિનું વિશેષ મહત્વ છે. આ દિવસે સ્નાન અને દાનનું વિશેષ મહત્વ છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહોનો રાજા સૂર્ય ચોક્કસ સમયાંતરે રાશિ પરિવર્તન કરે છે. આવી સ્થિતિમાં તેને સંક્રાંતિ કહેવામાં આવે છે. તમને જણાવી દઈએ કે 15મી જાન્યુઆરી 2024ના રોજ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. સૂર્યના મકર રાશિમાં પ્રવેશને મકર સંક્રાંતિ કહે છે. આ વર્ષની મકર સંક્રાંતિ ખૂબ જ ખાસ છે કારણ કે આ વર્ષે 77 વર્ષ પછી રવિ યોગ સાથે વર્યાણનનો યોગ બની રહ્યો છે. આ સાથે 5 વર્ષ બાદ સોમવાર પડી રહ્યો છે. કેટલીક રાશિના લોકોને મકર સંક્રાંતિના દિવસે આવો યોગ બનવાથી વિશેષ લાભ મળી શકે છે. આવો જાણીએ કઈ રાશિ માટે મકર સંક્રાંતિ લાભકારક રહેશે. પહેલી ભાગ્યશાળી રાશિ છે મેષ રાશિ. મકર સંક્રાંતિ મેષ રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે સૂર્ય 10મા ભાવમાં પ્રવેશ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં આ રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં સફળતાની સાથે આર્થિક લાભ પણ મળશે. કરિયર ક્ષેત્રની વાત કરીએ તો નોકરિયાત લોકોને તેમની મહેનતનું ફળ મળશે. તમારા કામને ધ્યાનમાં રાખીને તમને પ્રમોશનની સાથે કોઈ મોટી જવાબદારી પણ મળી શકે છે. આ સાથે નવી નોકરીની તક મળી શકે છે. વિદેશમાં નોકરી કરવાનું તમારું સપનું પણ પૂરું થઈ શકે છે. વેપારમાં પણ અપાર સફળતા અને આર્થિક લાભ થઈ શકે છે. વિદેશમાં ચાલતા બિઝનેસમાં પણ નફો મળવાની પ્રબળ સંભાવના છે. ભાગીદારીમાં કરવામાં આવેલા બિઝનેસમાં પણ સારી સફળતા મળી શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર કરશો. સંબંધોમાં મધુરતા પણ આવશે. બીજી ભાગ્યશાળી રાશિ છે સિંહ રાશિ. સૂર્ય સિંહ રાશિમાં હોવાથી સિંહ રાશિના લોકોને પણ મકર સંક્રાંતિ પર લાભ મળશે. તમારા કરિયર ક્ષેત્રની વાત કરીએ તો તમને અપાર સફળતા મળવાની સાથે તમારા વખાણ કરવામાં આવશે. તેનાથી સમાજમાં માન સન્માન વધશે. લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે. ઉચ્ચ શિક્ષણની તમારી ઈચ્છા પૂરી થઈ શકે છે. વેપારમાં પણ લાભની સંભાવના છે. તમે સટ્ટાબાજી દ્વારા ઘણા પૈસા કમાઈ શકો છો. આ સાથે જ બિઝનેસમાં કોઈ મોટી ડીલ કે પ્રોજેક્ટ હાંસલ કરી શકાય છે. સંબંધો વિશે વાત કરીએ તો તમે તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો. સ્વાસ્થ્યને લઈને થોડી સાવધાની રાખવાની જરૂર છે. ત્રીજી ભાગ્યશાળી રાશિ છે મીન રાશિ. મીન રાશિના જાતકો માટે પણ મકર સંક્રાંતિ ખૂબ જ લાભકારક સાબિત થશે. આ કારણે તમને તમારી મહેનત અને સમર્પણનું સંપૂર્ણ ફળ મળશે. તેજસ્વી કરિયરની શરૂઆત થઈ શકે છે. આ સાથે પ્રમોશનની પણ પ્રબળ સંભાવના છે. બિઝનેસની વાત કરીએ તો તમને પૈસાની દ્રષ્ટિએ ઘણો ફાયદો થશે. સારો આર્થિક લાભ મળશે. તેનાથી તમારી ઘણી બધી ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે. સંબંધો મજબૂત રહેશે. મિત્રો, આ જાણકારી તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવશો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.